જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બેસનના પુડલા બનાવવાના છીએ, મેથીના. તો એના માટે મેં અહીંયા એક જોડી મેથી લીધી હતી અને સારી રીતે ધોઈને કટ કરી લીધેલી છે. અને આદુ, મરચાં અને લસણ લીધું છે, એ પણ ધોઈને સારી રીતે કટ કરી લીધેલું છે. અને જે કપ તમને દેખાય છે એવા મેં 3 કપ અહીંયા ચણાનો લોટ લીધો છે. તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો આપણા મસાલામાં આપણે રનિંગ જ મસાલા છે, તો ચાલો આપણે એડ કરીએ. તો અહીંયા હું નમક લઉં છું ટેસ્ટ પ્રમાણે. મસાલા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે, વધારે ઓછા. મીઠું એડ કરી દીધું છે. આપણે જે આદુ મરચાં અને લસણ કટ કર્યું હતું એ પણ એડ કરી દેવાનું છે. થોડાક મેં અહીંયા ધાણા લીધા છે, એ પણ આપણે એડ કરીશું. અને હવે બાકીના આપણે મસાલા એડ કરી દઈશું, જેમાં હળદર, મરચું, ધાણા જીરું અને અજમો લઈશું. આપણે અજમાને આવી રીતે હાથમાં લઈને દબાવીને ક્રશ કરવાનો, જેનાથી સ્વાદ અને સુગંધ બંને સારું આવે છે. તો આવી રીતે ક્રશ કરીને એડ કરવાનું. તો હવે ચલો આપણે મેથી એડ કરી દઈશું. મેથી મેં અહીંયા વધારે જ રાખી છે, અને આ પુડલાની થિકનેસ આપણે જાડી જ રાખવાની હોય છે, તો ખાવામાં મજા આવે છે. તો ચાલો આપણે બધું ચમચા વડે મિક્સ કરી દઈએ. ચમચા વડે ન ફાવે તો હાથ વડે મિક્સ કરી દેવાનું. તો આપણા લોટમાં મેથી ને બધા મસાલા ભળી જાય એ રીતે આપણે આને મિક્સ કરી લઈશું. અને થોડુંક હવે આપણે પાણી લઈને આને મિક્સ કરીશું. અહીંયા 1 ચમચી જેવી મેં અહીંયા સોજી લીધી છે, જેના કારણે પુડલામાં ક્રિસ્પીનેસ આવશે અને સોફ્ટનેસ પણ રહેશે. તો એની આઉટર લેયર હોય છે એકદમ ક્રિસ્પી લાગશે, તો ખાવાની મજા આવશે. અને થોડું પાણી લઈને આપણે એનું બેટર બનાવીશું. જે આપણે રનિંગ કન્સિસ્ટન્સી હોય ને એ પ્રમાણે આપણે બેટર બનાવવાનું રહેશે. તો જો આ રીતનું બેટર બનાવીને રેડી કર્યું છે. આટલું જ રાખવાનું હોય છે, કેમ કે આ બહુ પતલા નથી બનાવવાના, જાડા જ સારા લાગે છે. તો ચાલો મેં અહીંયા તવો મૂકી દીધો છે, અને થોડુંક પાણી અને તેલ બંને મિક્સ કરીને આપણે તવાને સારી રીતે કેળવી લઈશું, જેથી કરીને આપણા પુડલા ચોંટી ના જાય અને ખરાબ ના થાય. તો 1 ચમચો આપણે બેટર લઈને તવામાં એડ કરીશું. તમને મોટા ના ફાવે તો તમે નાના પણ બનાવી શકો છો, તમારા પસંદ પ્રમાણે. હું અહીં આટલી સાઈઝનું બનાવું છું, કેમ કે તવો મોટો હોય છે અને ગેસની ફ્લેમ એટલી બધી હોતી નથી, તો બધી જગ્યાએ એટલી નથી ગરમ થતી, જેના કારણે આપણા પુડલા એટલા બધા સારા ના બને. કેમ કે જેટલામાં ગરમ થતો હોય ભાગ, એટલામાં જ પુડલો આપણો સારો પાકે. તો આપણે એટલો જ બનાવવાનો જ્યાં ગેસની ફ્લેમ આપણી અડી શકતી હોય. તો જુઓ મેં આટલી સાઈઝનો બનાવ્યો છે. તો પુડલો આપણો બનીને રેડી થઈ ગયો છે. એકદમ લાઇટ બ્રાઉન જોઈ શકો છો, કરારો. તો આવી જ રીતે આપણે બીજો પુડલો પણ બનાવી લઈશું. બીજો પુડલો પણ આવી રીતે બનાવી લઈશું. આમાં મસાલામાં તમે ઓછા વધારે કરી શકો છો. તો આપણા પુડલા બનીને રેડી થઈ ગયા છે. મેં પુડલાને અહીંયા દહીં સાથે સર્વ કર્યા છે. કેવા લાગ્યા તમને મારા મેથીના ચણાના લોટના પુડલા? તો આવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવી રેસીપી સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.